બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ જેઠ સુદ નોમ દેડકા દેવની વાર્તા વિશે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. રેટિયો કાંટે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં ફોડલો થયો. પીડાથી રહેવાય નહીં. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નાવા તો જવું પડે ને. એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી દેડકો નીકળ્યો. દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતા આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે, પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામા કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવપુરુષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવપુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે ભાઈ બાપ. પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદની નીતિ અજમાવી, પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અણજડ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી.
વાત જાણતા જ ડોસી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વર્તી હોય એ તો ગોળ કરતા ગળ્યું. ઘડિયા લગ્ન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની ભોઠપનો પાર નથી, પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. રાત પડતા તો ડોસી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થતા કુંવરી બોલી, દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસહલ રૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમાતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ સુદ 9, દેડકા દેવની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.